તો ફરી પાછું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે આવી ગઈ છું માસીના ઘરે પાપડ બનાવવા માટે. તો તમને ખબર છે કેવી રીતે પાપડ બનાવાય? તો મસ્ત મેં છે ને આંધણ મૂકી દીધું છે, જો મસ્ત ખીચીનું એકદમ મસ્ત મરચી વરચી નાખી એકદમ ટકાટક બનાવ્યું છે. કા માસી? હા, એકદમ મસ્ત. અને પછી મસ્ત હવે ખીચી બનાવવાની છે અને પછી મેં પાપડ બનાવવાના છે. તો તમારે જોવું છે મેં કેવા પાપડ બનાવીએ, ફાટે છે કે નહીં તો જરૂર અમારો વ્લોગ જોજો. હે ને માસી? ફાટશે મસ્ત? નહીં ફાટે. જસ્મિતા ઉપર ભરોસો છે તો? હા, પૂરેપૂરો. જો તો ગાઈસ જો તમે ખીચી બનાવવાળા સ્પેશિયાલિસ્ટ છે. તમારે કોઈને બનાવી હોય તો બોલાવી જાજો. તો મસ્ત જો ગાઈસ ખીચી બને છે. તમને ખાવાનું મન થાય છે તો તમે આવી શકો છો ખીચી ખાવા. તો જો તમે ખીચી ખાવા આવશો તો મારે એટલા પાપડ ઓછા બનાવો, બીજું કઈ છે નહીં. એકદમ જો એક પણ કરે શું કહેવાય સણસરી નથી કરી. માસી હજી ઢીલી લાગે છે થોડી. એ બાને સણેસી નીકળી જાય. નીકાળવી જ છે, નકર બહાર મૂકતા તો હારું ન લાગે, ઇજ્જત ના કાકરા થાય. તો કઈ તમારે ખીચી ખાવી હોય તો આવી શકો છો. એકદમ મસ્ત ખીચી બની છે. એ તો ભણી જાય ખબર. માસી પકડો. કાલ અમે ઓલી કુતરી જોવા જતા ને એવા વાળ છે, જો ઉપરથી. તો ગાઈસ ખીચી બનાવી લીધી છે અને આમાં ભરી દીધી છે તેલ નાખીને. અને પછી મસ્ત હવે પાપડ બનાવવાના છે. અને માસી રાહ જોવે છે કે ક્યારે આ છોકરી શૂટિંગમાંથી નવરી થશે. તો ગાઈસ આ રીતે તમે પાપડ બનાવજો, બહુ મસ્ત પાપડ બનશે. મસ્ત ગાઈસ પાપડ બની ગયા છે. પાપડની ખીચી મસ્ત. વાહ, મસ્ત ખીચી બની છે. અને ચલો હવે પાપડ બનાવીએ. હાલો, હાલો. ચાલ તો ચાલ. એ બોલે છે. થોડા પાપડ ફાટે નહીં, મને બનાવે. બોલે એમ આથી કરે શું થાય? ये गौना ये दवाई कर से पर तू तो जाने ગાઉન ગાઉન.
ચાલો પાપડ ખાવા મસ્ત. દર્શક એકદમ આમ હો. એને મુસોડી સણસરી લઈ લેવા દે. સણેસી સણસરી. હવે લાવો આમ તો થોડું થોડું કરી. આલે પા થાળી ઊંધી રાખો તો લાવો. દબાવીને કરી તો એકદમ આમ થઈ જાય. જેને આવડે ને એને જ આવડે. આયા હોય ને એને જ આવડે. આયા હોય ને એને જ આવડે. બસ એમ કીધું બાઈ ને આયા. એટલે એમ આયા હોય ને એને જ આવડે એમ કહું છું. આ તો કામ છે તમારું બધું આવું જ કરાય. તો એવું જ કરી છે તોય જો પૈસા કમાઈ છે. તમે શું ખાલી પૈસા કમાવો ખાલી બસ. બીજું તો આવડે. મમ્મી આને છે ને પાપડ બનાવો એટલે પૈસા આપી દેજો અને આપી દેજો. હું પાપડ લઈ જાય ટેન્શન લેવા તમતા. પૈસા વાળા નહીં કરે એમ કરતા બે શબ્દ બોલી જવાય. માસી ટાટા પડી જાય કે ચા પીવાનું કામ થઈ ગયું છે. આનું તો કાંઈ અમારે બંધા નથી બાપા ને હા તે લીધો ની રહી રહીને એ હપડે સુધે મને થઈ ગયો ને બે. એ ખેલી લાઈ અહીંયા રહી એને તો હજી? એને પૂછતું જ નથી થોડું. હજી એક ક્યાં ગયો અહીંયા રહી. માસીને આ ધીંગા નથી કરવા દીધું ને એટલે માસીને છે ને દેખાતા નથી પાપડના કાગળ. અંદર થાતું જ નથી માસી હમણાં 15 દિવસ છે પછી ખાલી આરામ કરવાનો. કંટાળો આવે છે કામ લાવ્યું જો કઈ કામ હોય આવી જાવ મારા પાર્લરમાં. લાઈ હું પીઠા વાય તું કે કરે પણ તમે પાટલા ઉપર બેન પાટલીમાં કરો ની એમ નો ઊભું ખાવાનો વાંધો. લાડો એની પપ્પા કેવાનું કરી કરે કોના પપ્પા લાડો એના નહીં તો ઈ લાડો ને ઓલી વ્હાઈટ ના એ બીજી આ white નો કરવાનો. ત્યાં બે ફેમિલી રેસ કરું પીતરા. તો ઈ કુતરા હું રી કરે એમ તો ઈ કે ફોટો કામ પાડશું. સૌથી મોટો જે છે ને ઈ ઓકે બહુ એ આપણે કેમ કુલદીપ ને હતો એવા ટાઈપમાં છે પણ મોટો છે એની કરતા થોડો. તે હું ફોન લઈને વિડીયો ઉતારતો હતો ને તો એવું સામું જોવે ને આમ આમ કરીને સામું જોવાનું પૂરા આમ પાછું ઘૂરતો હતો કે એ વિડીયો ન ઉતારવા દેવા નાસી ગયો કે અમારા ઘરમાં કોઈ વિડીયો નથી ઉતારતો તરત જ ફોન જોડી દેવું કામ કરે એ ખાલી એના પપ્પાને વિડીયો ઉતારે પપ્પા એટલે ઘરનો આદમી છોકરી પપ્પા ઈ છોકરી ખાલી ઈ જ કરે છે કામ કે બીજું કોઈ કરતું? બીજા કંઈ કરતા હોય તો નાખી દે. હવે આ જે છેલ્લો પાપડ છે બની ગયા છે તો તમારે ખાવા હોય તો આવી જાજો અને પાપડ બનાવવા હોય તો એ કહેજો અમને. અમે આવશું હું ને માસી બેવ. કા માસી આવશો ને માસી? હા હા આવે આવે આપણે એક પાપડના પ્રાઇસ શું રાખવી છે માસી? 150 રૂપિયા 5 રૂપિયા એક પાપડ. 150 રૂપિયા કોઈ 5 પાપડ કોઈ ઓર્ડર જ નહીં દે. તો ગાઈસ તો આપણે ફરી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. તમે પાપડ જોઈ શકો છો. તને બતાવી દેશે પાપડનું. આખા તેલ વાળા થઈ ગયા છે અમે. અને એમાંય મામાના ઘરે જમવા જવાનું છે. આમાં બધાયનો હાથ હતો. જો ગોળિયા છે ને દર્શિતે કર્યા છે એટલે એને ગોળિયા કરવા બોલાવો હોય તો બોલાવી છે. આ દર્શિત ચાલો
તમે જોઈ શકો છો અમે પાપડ બનાવીને થાકી ગયા કા માસી? ઓ માસી, પાપડ બનાવીને થાકી ગયા એટલે મામા અહીં જમવાનું કરી દીધું. કે મારી બેન ને મારી ભાણકી ને કે થાક લાગ્યો ચાલો જમવા કરી જમવા આવ્યા છીએ. હા, અને અમારા મામી ને અમારે જમવા જવાનું છે. અહીંયા જમવા આવ્યા છીએ અમે. કેમ છો મામી? મજામાં? પાપડ લેતા આવજો પણ જમવા ભલે આવ્યા. એવું છે? હાય. મસ્ત શેનું શાક બને છે તમે જોઈ શકો છો. ના તો પાપડ બને છે. શાક કેમ ગયું? ચાલો આખા કાંદાનું શાક અને રોટલા ખાવા. શું બનાવ્યું છે આજે બેટુ? અને બીજું રોટલા બનાવ્યા છે. તને ભાવે? ભાવે? તો તું કેટલા રોટલા ખાઈશ? એક આખો ખાઈ જાય? ઓય બાપા, સાચું? અસી તું કેટલા રોટલા ખાઈશ? 5 रोटला खाए. ये देखो ये लड़की 5 रोटला खा जाएगी. तू कितना खाईस? 10. ओ माय गॉड. दिशु तू कितना रोटला खाईस? दिका 4. ओए बापा. अरे तू कितना रोटला खाईस? 2. ઓ 2 ખાઈશ. ચાલો બધા મસ્ત રોટલા ખાશે એટલે અમાર બીજી આ તો બધા છે ને 10 5 એટલે 21 રોટલા ગાયબ થઈ જશે. આપણે ભૂખા નહીં રહી ને? નહીં હોય પણ છોકરા લોકો તો બસ ખાલી મન ફાવે એમ કહી દે કે 4 ને 3 ને 1 ને 2 ને એવું છે. પણ તમે બહુ મસ્ત લાગતા હો. અરે વાહ. આમ તો મારા માસી તમ ટકાટક લાગે આમ છે. સાડી પીને ભાઈને ઘરે જમવા આવ્યા છે. લે એને પણ ડિઝાઇન ટુ ડિઝાઇન મહેમાનો આવી ગયા છે. જમવાનું આવી ગયું છે ને બહુ ભૂખ લાગી છે. મસ્ત આખા કાંદાનું શાક અને રોટલો. વાવ, મજા આવી જશે. તો તમે પણ આવી જાઓ.